સમાચાર વડોદરાથી વડોદરાના પાદરામાં ગંભીરા બ્રિજ ધરાશયી થવાની ઘટના સામે આવ્યા બાદ રાજ્યભરમાં જર્જરિત હાલતમાં રહેલા બ્રિજની માહિતી સામે આવી। સાબરકાંઠામાં પણ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યું। હિંમતનગર બીજાપુર વચ્ચે આવેલો પુલ જર્જરિત હાલતમાં છે। 60 વર્ષ પહેલા બનેલો આ પુલ હવે નવીનીકરણ ઝંખે છે। હાલમાં કોઈપણ વાહન બ્રિજ પરથી પસાર થાય તો સમગ્ર પુલ વાઇબ્રેટ થાય છે। બ્રિજની જર્જરિત હાલત હોવાને કારણે સ્થાનિક અવરજવર કરનારા વાહન ચાલકો પણ ભયભીત રહે છે। બ્રિજ બન્યાને આશરે 60 વર્ષ જેટલો સમય થયો પણ હજુ સુધી બ્રિજનું સમારકામ કરવામાં આવ્યું નથી। 2019માં આ જ પુલ ઉપર એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી। જો કે વડોદરામાં ગંભીરા બ્રિજ પર બનેલી દુર્ઘટનાને પગલે હવે સાબરકાંઠાના વાહન ચાલકો પણ આ બ્રિજ પરથી પસાર થતા ડરી રહ્યા છે। હિંમતનગર વિજાપુર જે પુલ આવેલો છે એના નીચેના પિલ્લરો બી ખુલ્લા થઈ ગયા છે અને પુલ પણ સાંકડો છે ને પુલની કેપેસિટી પણ પૂરી થઈ ગયેલી છે અને એક્સિડન્ટ બી બહુ બને છે અને કોઈ એમાં પુલના ભૂઈ પડે એવી શક્યતા છે। તે જેવી આજે વડોદરા જે દુર્ઘટના બની એવી બનવી ના જોઈએ એવું સરકારને અમારું વિનંતી છે। જર્જરિત હાલતમાં જર્જરી હાલતમાં પુલ છે, પુલ ઉપર થઈ નીકળીએ છીએ બીક લાગે છે, એમને ડર લાગે છે। ગાબડા પણ પડ્યા છે, પુલનું તૂટી ગયું છે અને અકસ્માત સર્જાવાની બહુ પણ ડર લાગે છે।